દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે માનવ મેળામણ ઉમટ્યું। મહાશિવરાત્રિના લઘુ મહાકુંભમાંના 5 દિવસ દરમિયાન ભક્તિ અને શક્તિનો સુંદર સમન્વય થતો જોવા મળે છે। જો કે શાસ્ત્રોની દ્રષ્ટિએ મહાશિવરાત્રિનું મહત્વ વિશેષ હોવાથી તેને મોટી શિવરાત્રિ કહી શકાય તેવો પણ મત છે કે મહાશિવરાત્રિ એટલે શિશિર ઋતુ શિયાળાની મોસમનો અંતિમ વિદાય। આ દિવસથી ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થતો હોય છે। મહાશિવરાત્રિ બાદના દિવસો ગરમ રહેતા હોવાથી ભોળાનાથને ઠંડક થાય તે હેતુથી તેમને ઠંડી વસ્તુઓ જેમ કે ઘી, શેરડીનો રસ, દૂધ, દહીં, તરોફા, ભાંગ વગેરેનો અભિષેક કરવામાં આવતો હોય છે। આ સાથે ઠારેલા ઘીના કમળ પણ ચઢાવવામાં આવે છે। શિવ ભક્તોમાં દિવસે ભાંગનો પ્રસાદ ગ્રહણ કરવાનો મહિમામંડ છે। દિયોદર મેઇન બજારમાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવ મંદિરને રંગરોગાન સાથે ભવ્ય શણગારવામાં આવ્યું। આજરોજ શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સવારે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં બાલકૃષ્ણભાઈ ત્રિવેદી અને અરવિંદભાઈ ત્રિવેદી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો। ભક્તો દ્વારા રુદ્ર અભિષેક, ઘી, શેરડીનો રસ, દૂધ, દહીંના અભિષેક કરી બીલીપત્ર ચડાવવામાં આવ્યા। આ પ્રસંગે દાતાઓ દ્વારા લાડુ અને પેંડાનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ભારે ભીડ જોવા મળી। નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટર ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।